આવતીકાલે 7 મેના મંગળવારના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન યોજાવાનું છે। ત્યારે આજે મતદાન અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મતદાન કરવા માટે ગુજરાતમાં આવી રહ્યા છે। આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે ગુજરાતમાં આવી પહોંચશે। નમસ્કાર, ગુજરાત જો ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર। તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કરવાના છે, જેથી સુરક્ષાના ભાગરૂપે આજે એસપીજી અને રાણીપ પોલીસ દ્વારા નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઉપરાંત રાણીપના મતદાન બૂથ ઉપર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે। ત્યારબાદ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદના હેરિટેજ થીમના મથક ઉપર મતદાન કરશે અને મતદાન પહેલા તેઓ કામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરશે અને ત્યારબાદ તેઓ સહપરિવાર સાથે નારાયણપુરામાં મતદાન કરશે। આવતીકાલે ગુજરાતમાં 25 બેઠકો ઉપર લોકસભા ચૂંટણી માટે મતદાન તો યોજાવાનું છે, પરંતુ તેના સિવાય ગુજરાતની 5 વિધાનસભા બેઠકો પર પણ મતદાન યોજાશે। જો આપણે ગુજરાતની છેલ્લી 2 ટર્મની લોકસભા ચૂંટણી પર નજર કરીએ તો છેલ્લા 2 ટર્મથી ગુજરાતીઓએ ભાજપ પર કળશ ઢોળ્યો છે। જો આ વખતે ભાજપ ગુજરાતમાં લીડથી જીતે છે તો તે હેટ્રિક થઈ જશે અને વર્ષ 2004માં ગુજરાતમાં કોંગ્રેસને 26 લોકસભા બેઠકોમાંથી 12 લોકસભા બેઠક જીતી હતી। તો આ વખતે ક્ષત્રિય આંદોલનના પ્રચંડ વિરોધ વચ્ચે ચૂંટણીના પરિણામો ભાજપને હેટ્રિક અપાવે છે કે પછી કોંગ્રેસ માટે 2004નું પુનરાવર્તન કરશે તે જોવું રહ્યું। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મેક્ષો ઠાકર।